નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગિયો ન્યૂઝ. સમાચાર જોઈએ વિસ્તારથી તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. અમદાવાદમાં બનેલી ધર્મધ્વજા રામ મંદિર પર લહેરાઈ. મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની બેઠકનો પ્રવાસ કરવામાં આવ્યો. ગીર અભયારણ્યમાં એક સાથે 11 સિંહ જોવા મળ્યા. હારીજના 150થી વધુ રહેવાસીઓ જ્યોતિ ગ્રામ યોજનાના લાભથી વંચિત. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. આજે ઉત્તર પ્રદેશના અયોધ્યાથી શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું. નવા મંદિરના નિર્માણ બાદ શિખર વિના જ ગયા વર્ષે મંદિરમાં દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. હવે શિખર સાથે આખું મંદિર બનીને તૈયાર થયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિયાવર રામચંદ્ર કી જયના ઉદ્ઘોષ સાથે સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે આજે અયોધ્યા નગરી દેશની સાંસ્કૃતિક ચેતનાના વધુ એક ઉત્કર્ષ બિંદુની સાક્ષી બની છે. આજે સંપૂર્ણ ભારત અને સંપૂર્ણ વિશ્વ રામમય છે. દરેક રામ ભક્તના હૃદયમાં આજે અદ્વિતીય સંતોષ અને અપાર અલૌકિક આનંદ છે. સદીઓના ઘાવે રૂઝાઈ રહ્યા છે. સદીઓની વેદનાને આજે વિરામ મળી રહ્યો છે. સદીઓના સંકલ્પ આજે સિદ્ધ થઈ રહ્યા છે. આજે તે યજ્ઞની પૂર્ણાહુતિ છે, જેની અગ્નિ 500 વર્ષ સુધી પ્રજ્વલિત રહી. આજે ગર્ભગૃહની અનંત ઉર્જા આ ધર્મધ્વજાના રૂપે પ્રસ્થાપિત થઈ છે. આ ધર્મધ્વજા કેવળ એક ધ્વજા નહીં, પણ ભારતીય સભ્યતાના પુનઃજાગરણની ધજા છે. આ ધ્વજા સંઘર્ષથી સર્જનની ગાથા છે. આ ધ્વજા સદીઓ જૂના સપનાઓનું સાકાર સ્વરૂપ છે. આગામી સહસ્ત્ર સદીઓ સુધી પ્રભુ રામના આદર્શોનું ઉદ્બોધન કરશે. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે હું આજે તે તમામ ભક્તો, દાનવીર, શ્રમવીર, યોજનાકાર અને વાસ્તુકારને પ્રણામ અને અભિનંદન કરું છું. અયોધ્યા તે ભૂમિ છે જ્યાં આદર્શ આચરણમાં બદલાય છે. અયોધ્યાએ સંસારને બતાવ્યું કે એક વ્યક્તિ કેવી રીતે સમાજની શક્તિ અને સંસ્કારથી પુરુષોત્તમ બને છે. શ્રી રામ અયોધ્યાથી વનવાસ માટે ગયા ત્યારે યુવરાજ હતા, પરંતુ પરત આવ્યા ત્યારે મર્યાદા પુરુષોત્તમ બનીને આવ્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા 11 વર્ષમાં મહિલા, દલિત, આદિવાસી, યુવા, ખેડૂતો, શ્રમિક સહિત દરેક વર્ગને વિકાસના કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. દરેક સેક્ટર સશક્ત થશે ત્યારે સંકલ્પની સિદ્ધિઓમાં સૌ કોઈના પ્રયાસ લાગશે. આપણે 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવું પડશે. આપણે આગામી 1000 વર્ષો માટે ભારતનો પાયો મજબૂત કરવો છે. જે માત્ર વર્તમાનનું વિચારે છે તે આગામી પેઢી સાથે અન્યાય કરે છે. આપણે નહોતા ત્યારે પણ દેશ હતો, અને જ્યારે આપણે નહીં હોઈએ ત્યારે પણ દેશ રહેશે. મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગત બહુચરાજી તાલુકા ભાજપ સંગઠન દ્વારા 32 રાંતેજ જિલ્લા પંચાયતની દેલવાડા, કાલરી, ચડાસણા, રાંતેજ, આસઝોલ બેઠકનો પ્રવાસ કરવામાં આવ્યો. આ બેઠકમાં તાલુકા સદસ્યો, બૂથ પ્રમુખો, સક્રિય આગેવાનો હાજર રહ્યા. આ કાર્યક્રમ અંતર્ગત બક્ષીપંચ મોરચા ભાજપ પ્રદેશ મંત્રી શ્રી વિનયસિંહ ઝાલા તથા સેલ કન્વીનર જીગરભાઈ પટેલ, તાલુકા સંયોજક ઉદયસિંહ સોલંકી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. બેચરાજી તાલુકા ભાજપના પ્રમુખ શ્રી કમલેશભાઈ દેસાઈ તથા મહામંત્રી શ્રી લક્ષ્મણસિંહ સોલંકીના વડપણ હેઠળ રાતે જિલ્લા પંચાયત રૂટ પ્રવાસ કાર્યક્રમના સંયોજક શ્રી મનોહરસિંહ ઝાલા દ્વારા સંકલન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ગીર જંગલમાંથી એક અદ્ભુત અને રોમાંચક દ્રશ્ય સામે આવ્યું છે, જેણે વન્યજીવી પ્રેમીઓ અને પ્રવાસીઓને અભિભૂત કરી દીધા છે. સામાન્ય રીતે 1-2 સિંહના દર્શન થવા પણ ગીરની સફારીમાં મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. ત્યારે એક સાથે 11 સિંહોનું વિશાળ ગ્રુપ સફારી રૂટ પર લટાર મારતું જોવા મળ્યું હતું. આ દ્રશ્યએ ગીરના જંગલને ફરી એકવાર સાવાજોનું સામ્રાજ્ય સાબિત કર્યું છે. ગીરના સિંહોને તેમના ભવ્ય દેખાવ અને શક્તિશાળી વર્તનને કારણે ડાલામથ્થા સાવજ તરીકે ઓળખવામાં આવે છે. સિંહને સામાન્ય રીતે એકલા શિકાર કરતા કે નાના જૂથમાં જોવામાં આવે છે, પરંતુ સિંહોના મોટા પરિવારો જોવા મળે છે. તાજેતરમાં જોવા મળેલું 11 સિંહોનું આ જૂથ આ વાતનો જ પુરાવો છે. સિંહોની ડણક આખા જંગલને ગજવે છે, જે પ્રવાસીઓ માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહે છે. સિંહનું ગર્જન માત્ર શક્તિનું પ્રતીક નથી, પણ ગીરના શાંત જંગલના ધબકારા પણ છે. હારીજ તાલુકાના જસોમાવથી 1.5 કિલોમીટર દૂર આવેલા છગનપુરા પરાના 150થી વધુ રહેવાસીઓ જ્યોતિ ગ્રામ યોજનાના લાભથી વંચિત છે. ખેતી અને ખેતમજૂરી સાથે સંકળાયેલા આ લોકોને વીજળીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જીઈબી દ્વારા અહીં 18 જેટલા મીટર આપવામાં આવ્યા છે અને અરીઠા એઝીમાંથી વીજ જોડાણ પૂરું પાડવામાં આવે છે. જોકે આ લાઇનમાં અનેક બોરવેલનો સમાવેશ થતો હોવાથી વારંવાર વીજળી ગુલ થઈ જાય છે. ચોમાસાની ઋતુમાં 10-15 દિવસ સુધી વીજળી ના આવતા લોકોને અંધારામાં રહેવું પડે છે, જેને કારણે જીવજંતુ કરડવાનો ભય રહે છે. અગાઉ
જસોમાવથી સગનપુરા સુધી જ્યોતિગ્રામની લાઇન પ્રાથમિક શાળા સુધી હતી, પરંતુ શાળા બંધ થતાં આ વીજ લાઇન પણ બંધ કરી દેવામાં આવી હતી, જેને પરિણામે સગનપુરાના રહેવાસીઓ જ્યોતિગ્રામ યોજનાના લાભથી વંચિત રહ્યા છે. આ સમસ્યાના નિરાકરણ માટે ઠાકોર દલપતજી છેલ્લા 10 વર્ષથી હારી જીબીમાં રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. વીજ જોડાણ ફરીથી શરૂ કરવા માટે ઠાકોર દલપતજી દ્વારા કલેક્ટરને લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગ્યો ન્યૂઝ. નમસ્કાર.